તો આગળ વાત કરીશું બંગાળની ખાડીની નવી સિસ્ટમ પ્રભાવિત થતા વિવિધ મોસમી પ્રણાલીઓ તથા ટૂંક લાઇનમાં અને સામાન્ય સ્થિતિમાં હોવાને કારણે અનુમાન હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી. ગુજરાતમાં 25 ઓગસ્ટથી જ્યારે ઓગસ્ટના અંત સુધી ભારે અતિ ભારે વરસાદ પડશે અને આ સમયમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે તો અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે અને દેશના તટીય પ્રદેશોનો કોંકણ, મુંબઈ તથા હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થશે. લેન્ડસ્લાઇડ, જલભરાવ અને પૂરથી સંભાળવું પડશે. હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે પણ તેની આગાહી કરી છે. उत्तर पश्चिम उत्तर प्रदेश ऊपर एक सर्क्युलेशन है। उत्तर पूर्वीय मध्य प्रदेश ऊपर एक लो प्रेशर है। उत्तर पश्चिमी मध्य प्रदेश आसपास एक सर्क्युलेशन है अने मॉन्सून ट्रफ सामान्य पोजिशन ની આસપાસ છે અને આ ટ્રફ રાજસ્થાનના ગંગાનગર, જયપુર, ગ્વાલિયર થઈને ઉત્તર પૂર્વી મધ્ય પ્રદેશ પાસે બનેલા લો પ્રેશર સાથે સંલગ્ન થઈને બંગાળની ખાડી સુધી જઈ રહી છે. 25 ઓગસ્ટની સાંજ પછી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે જે આ સિઝનની ચોથી સિસ્ટમ છે. આમ બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે એટલે આ સિસ્ટમોને યાદ રાખવાનું પણ અઘરું બન્યું છે. હાલ ઉત્તર પૂર્વી મધ્યપ્રદેશ ઉપર જે લો પ્રેશર છે તે સિસ્ટમ આગળ વધીને પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર પહોંચશે. જોકે ત્યારે તે થોડું નબળું પડશે પણ તે મોન્સૂન ટ્રફ સાથે કનેક્ટેડ હોય અરબ સાગર અને બંગાળની ખાડીની હવાઓ અહીં પહોંચી જશે.